તો આજે આપણે શ્રુતિક સંઘાણીના વિઝા આવ્યા છે ફક્ત 2 ડેઝમાં. તો આજે જાણીએ શ્રુતિક સંઘાણીની આખી પ્રોસેસની જર્નીનો રિવ્યૂ કેવો હતો. કોંગ્રેચ્યુલેશન શ્રુતિક, તમારા વિઝા આવ્યા 2 ડેઝની અંદર. એના માટે આપણા વ્યુઅર્સને જણાવો કે તમારી પ્રોસેસ આખી જર્ની હતી અહીંયાથી, એમાં કેવો એક્સપિરિયન્સ રહ્યો ને ક્યાં ક્યાં તમને પ્રોબ્લેમ્સ આવ્યા અને સોલ્યુશન મળ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સાગરભાઈ ફોર માય વિઝા અપ્રુવલ. એન્ડ સૌથી પહેલાં મેં વર્ષથી પહેલાં મેં ટ્રાય કરી હતી કે અબ્રોડ જવા માટે, પણ લોંગ ટાઈમ બાદ મેં સાગરભાઈનો કોન્ટેક્ટ મેળવ્યો મારા ફ્રેન્ડ પાસેથી. એમણે કીધું કે વિદેશ જવું હોય તો ઓનલી એક જ નામ, ફ્લાય ટુ સ્ટડી અબ્રોડ. પછી મેં અહીંયા ફાઇલ મૂકી, સાગરભાઈએ મને પ્રોપર ગાઈડ કર્યો. જ્યારથી મારી પ્રોસેસ સ્ટાર્ટ થઈ તે લાસ્ટ સુધી તેમણે મને પૂરું ગાઈડન્સ આપ્યું. કોર્સ કયો પસંદ કરવો, ક્યાં કઈ યુનિવર્સિટીમાં જવું, બધું એને મને બહુ હેલ્પ કરી. તેના માટે થેન્ક યુ સાગરભાઈ. નો પ્રોબ્લેમ. અને હું મારા ઓલ ફ્રેન્ડ્સ એન્ડ બધાને કહીશ કે નહીં, અહીંયા પહેલાં વિઝિટ કરો અને તમારી ફાઇલ બને તો સાગરભાઈને જ આપો, કેમ કે એમની પાસે પ્રોપર નોલેજ છે અને એમની પાસે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે. એટલા માટે હું બધાને ઇન્વાઇટ કરું છું ફોર વન ટાઈમ કમ હિયર એન્ડ મીટ ટુ સાગરભાઈ. થેન્ક યુ સુદીકભાઈ. તો આ છે આપણા સ્ટુડન્ટના જેન્યુઅલ રિવ્યૂ. એમની પણ ઇન્સ્ટા આઈડી હું ટેગ કરીશ આપણી કમેન્ટની અંદર અથવા તો બાયોમાં. એ જ્યારે યુકે જાઓ છો તમે એમને પણ કોન્ટેક્ટ કરો, એ પણ તમને સપોર્ટ કરશે. ના કરો તો મને પણ કરી શકો છો.